વડીલો મુરબ્બીઓ બાળકો સર્વેનું એસકેબી સ્કૂલ દ્વારા આયોજિત આ એન્યુઅલ ફંક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ। મિત્રો, આપ સર્વે જાણો છો કે એસકેબી સ્કૂલ દ્વારા દર વર્ષે કંઈ ને કંઈ અલગ પરફોર્મન્સ સાથે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે છે અને આ વર્ષે 2020નું આ ફંક્શન આજે આ રવિવારની ઢળતી સાંજ સાથે સાથે આપણા ભારત દેશનો આ રાષ્ટ્રીય તહેવાર એટલે કે 26મી જાન્યુઆરી તો સર્વે વડીલોને મુરબ્બીઓને બાળકોને એસકેબી સ્કૂલ તરફથી અને સર્વે ટીચર્સ તરફથી આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા। થેન્ક યુ। વાહ વાહ, કેટલા બધા સમજુ બાળકો છે। બાળકો તો સમજુ હોય છે પણ આ બાળકો એસકેબી સ્કૂલના છે એટલે કંઈક વિશેષ હોય। વાહ ભાઈ વાહ। તો તમામ રવિવારની ઢળતી સાંજે મારા વાલા પેરેન્ટ્સ આવી ચૂક્યા છે એમના ભૂલકાઓનું આ સરસ મજાનું પરફોર્મન્સ જોવા માટે અને આજના આ ફંક્શનનું ટાઇટલ છે આપણી પાંખો આપનું ગગન એટલે કે અમારા વાલા ભૂલકાઓ લોઅર કેજી આર કેજીથી લઈ અને 10મા 12મા સુધીના તમામ બોયઝ ગર્લ્સ બંને મીડિયમના ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના ભૂલકાઓ વિદ્યાર્થી મિત્રો આજે એમના છુપાયેલી કલા એ આપના સુધી પહોંચાડશે અને જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે એમનું પરફોર્મન્સ આપશે તમામના પેરેન્ટ્સ ભાઈઓ બહેનો નાના મોટા એ પણ એમનું પરફોર્મન્સ જોશે। તો તમામ વાલીગણનું આ તકે એસકેબી સ્કૂલ તરફથી હું કિરીટ જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું। તો આવો મિત્રો, આપણે આજનું આ એન્યુઅલ ફંક્શનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। ભાઈ, સર્વપ્રથમ તો તમામને વિનંતી છે કે અવાજ વાતોને આપણે વિરામ આપીશું। ખાસ કરીને મારી નાની નાની બાળાઓ છે એમને વિનંતી કે આપણે શરૂઆત અહીંથી કરીએ આપણાથી, કારણ કે તમે તો એસકેબી સ્કૂલના વિદ્યાર્થી છો એટલે એક જ વાક્યમાં સમજી જાઓ। તો તમામ બાળાઓને વિનંતી છે, ગર્લ્સને વિનંતી છે કે પ્લીઝ વાતોને વિરામ આપશો। ત્યાર પછી વારો આવે છે તમારા મમ્મીઓનો, કારણ કે ભાઈઓ તો બહુ ઓછી વાતો કરે પણ મમ્મીઓનું ચાલુ હોય છે, દરેકની મમ્મીઓનું, એ તમારી મમ્મી હોય કે મારી મમ્મી હોય, વાત છે બહેનોની। તો આપને વિનંતી છે કે વાતો માટે તો આખી જિંદગી પડી છે, અત્યારે આપણે પરફોર્મન્સ જોવાના છે। તો તમામને વિનંતી છે આપ સર્વે આપનું સ્થાન ગ્રહણ કરી લેશો, વાતો નહીં કરતા, બાળકો અવાજ નહીં કરતા। આજનું આ ફંક્શન આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ। શ્રી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસકેબી સ્કૂલ અને થોડી જ વારમાં આપણા પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। આપણે સર્વે એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। તો આપ તમામનો એસકેબી સ્કૂલના બંને જાબાઝ પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પાંબર સાહેબ અને રમેશભાઈ પાંબર સાહેબ તરફથી પણ આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું। તો બંને સાહેબો અશોક પાંબર સાહેબ, રમેશ પાંબર સાહેબ પધારી ચૂક્યા છે એમનું આ ફંક્શનમાં। ભલે એમનું જ ફંક્શન હોય પણ આજે તો એઝ એ ગેસ્ટ બેઠા છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ, કારણ કે આ તો તમારો પ્રોગ્રામ છે બાળકોનો। કારણ કે તમે બધા કહો છો કે અમારી જ પાંખો ને અમારું જ ગગન, તો બંને સાહેબોનું આ તકે સ્વાગત અભિવાદન કરીએ છીએ। અને આપણે અલગ અલગ ઘણી બધી કૃતિઓ નિહાળવાની છે, એન્જોય કરવાનો છે, જેમાંથી કંઈક શીખ પણ આપને મળશે, લેસન પણ મળશે, એવી સરસ મજાની કૃતિ છે। ઘણામાં એન્ટરટેનમેન્ટ પણ છે, ઘણામાં ફિલ્મી પણ છે। આવી અનેક પ્રકારની કૃતિઓ ખાસ છેલ્લા 2 મહિનાથી તૈયાર કરવામાં આવી છે। એ તમામ કૃતિઓ વન બાય વન આપણે અત્યારેથી રજૂ કરીશું। પણ આ કૃતિઓ રજૂ કરીએ, મહેમાનોનું સ્વાગત કરીએ અને માતાજીના ચરણમાં, મા સરસ્વતીના ચરણમાં દીપ પ્રાગટ્ય કરીએ પહેલાં આપણે આપણા એસકેબી સ્કૂલના વિદ્યાર્થીઓએ અવ્વલ નંબર લીધો છે, તો અવ્વલ નંબર લીધો હોય તો આપણે તાલીઓથી તો એમને સૌપ્રથમ નવાજીએ અને એસકેબી સ્કૂલ તરફથી આપણે એમને શિલ્ડ પણ એનાયત કરવા માટે જઈ રહ્યા છીએ, જેમણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક મેળવ્યો છે અલગ અલગ સબ્જેક્ટમાં, અલગ અલગ મીડિયમમાં અને અલગ અલગ ધોરણમાં। તો એના માટે હું નેહા મેડમને વિનંતી કરું કે તેઓ શિલ્ડ વિતરણ સૌપ્રથમ કરશે, ત્યારબાદ આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરશું। તો તમારા નેહા મેડમ માટે એક વખત જોરદાર તાળી। ગુડ ઇવનિંગ, એવરીવન। કેમ છો? આઈ એમ ફાઇન, થેન્ક યુ સો મચ. Thank you so much. 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 Thank you so
કેમ છો બધા? હજી સરખો અવાજ નથી આવતો. કેમ છો બધા? અરે વાહ, ગાઈ જુઓ એસકેપી બાકી. इंडिया क्या है? आपके मेरे हर दिल में जो धड़कती है वो आवाज़ है इंडिया. इसे सुनते ही सर फकर से उठ जाता है, वो नाम है इंडिया. जो हर भारतीय की आंखों में बसता है वो ख्वाब है इंडिया. ये वो देश है जहां एक अखबार बेचने वाला खुद खबर बन जाता है, देश का सबसे चहीता प्रेसिडेंट बन जाता है. ये वो देश है उसे उंगली पकड़ चलाती हर बेटी, यहाँ की नारी शक्ति मिसाल पूरी दुनिया देती है. ये वो देश है यहाँ प्यार जिंदगानी है, यहाँ अमर प्रेम की सबसे बड़ी निशानी है. ये वो देश है एक खेल के लिए जुनून सबकी रगों में दौड़ता है, जहाँ एक खेल पूरे देश को जोड़ता है. और आज हम हमारे देश को सलाम करेंगे दिल से. हैप्पी रिपब्लिक डे ऑल ऑफ यू. ना हिंदू ना मुस्लिम ना अरदास ना दुआ बनो, जो तिरंगे को लहरा सके वो बनो. अगेन हैप्पी रिपब्लिक डे ऑल ऑफ यू. आज आनंद आज उछरंग आज नैनो माने, आज सखी हम एसकेपी आंगणे कंचन वर्षे में. गुड इवनिंग एवरीवन. ગઝલ પણ મારી છે, રજૂઆત પણ મારી છે, શબ્દોમાં સંતાઈને જે બેઠી તે વાત તમારી છે. પ્રાસ છંદ અલંકાર ઉપમા તો કેવળ વાઘા છે, ઠેસ જે વાગી તે મેં ફક્ત શબ્દોમાં ડાળી છે. શ્રી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસકેપી સ્કૂલના આંગણે આજે વાર્ષિક મહોત્સવ 2020 આપણી પાખો અને આપણું ગગન ઉજવાઈ રહ્યો છે. તો અહીં ઉપસ્થિત એસકેપી સ્કૂલના પ્રિન્સિપલ સર શ્રી અશોક સર તથા રમેશ સર તથા અહીં ઉપસ્થિત મહેમાનગણ, સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. जहाँ हर सर झुक जाए वही मंदिर है, जहाँ हर नदी सम जाए वही समंदर है. एसकेपी के एग्जाम में जो जीत जाए वही असली सिकंदर है. तो ચાલો શૈક્ષણિક વર્ષ 2018 અને 19 વાર્ષિક પરીક્ષામાં ફર્સ્ટ, સેકન્ડ તથા થર્ડ રેન્ક જેમણે મેળવ્યા છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રેપ સેક્શન ગુજરાતી મીડિયમના બાળકોથી. એમને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે હું આપણી શાળાના પ્રિન્સિપલ સર શ્રી અશોક સરને આમંત્રિત કરીશ. શ્રી અશોક સર. શરૂઆત કરીએ નર્સરી ગુજરાતી મીડિયમમાંથી. નર્સરી ગુજરાતી મીડિયમમાં થર્ડ રેન્ક પર છે સાવલિયા ખુશી ધવલભાઈ. નર્સરી ગુજરાતી મીડિયમ થર્ડ રેન્ક પર છે સાવલિયા ખુશી ધવલભાઈ. થર્ડ રેન્ક પર નર્સરી ગુજરાતી મીડિયમમાંથી સાવલિયા ખુશી ધવલભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય આ બાળકો માટે. કોંગ્રેચ્યુલેશન ખુશી. સેકન્ડ રેન્ક પર છે બખ્તરિયા રાહી ઉમેશભાઈ. નર્સરી ગુજરાતી મીડિયમમાંથી સેકન્ડ રેન્ક પર બખ્તરિયા રાહી ઉમેશભાઈ. કોંગ્રેચ્યુલેશન રાહી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે મકવાણા રીદમ અશ્વિનભાઈ. फर्स्ट रैंक पर मकवाणा रिदम अश्विनभाई. एब्सेंट है. ત્યારબાદ એલકેજી એ ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે
વસોયા અચ્યુત હરેશભાઈ LKG A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર વસોયા અચ્યુત હરેશભાઈ. જોરદાર તાલીઓ થઈ છે આ બાળકો માટે. ખૂબ ખૂબ અભિનંદન અચ્યુત. સેકન્ડ રેન્ક પર છે પટેલ દેવાંશી પરિમલભાઈ. સેકન્ડ રેન્ક પર પટેલ દેવાંશી પરિમલભાઈ. કોંગ્રેચ્યુલેશન દેવાંશી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે રાંક પર્વ પિયુષભાઈ LKG A ગુજરાતી મીડિયમ. ફર્સ્ટ રેન્ક પર રાંક પર્વ પિયુષભાઈ. કોંગ્રેચ્યુલેશન પર્વ. ત્યારબાદ LKG B ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર ભાલોડિયા પ્રિન્સ જિગ્નેશભાઈ. ભાલોડિયા પ્રિન્સ જિગ્નેશભાઈ. મોવલિયા હીર અતુલભાઈ. અગેન થર્ડ રેન્ક પર મોવલિયા હીર અતુલભાઈ. સેકન્ડ રેન્ક પર છે હીરપરા જયનંદ અતુલભાઈ. સેકન્ડ રેન્ક પર એબસન્ટ છે. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે વરસાણી રૂહી ચંદ્રેશભાઈ. વરસાણી રૂહી ચંદ્રેશભાઈ. કોંગ્રેચ્યુલેશન રૂહી. ત્યારબાદ નર્સરી ગુજરાતી મીડિયમમાં ફર્સ્ટ રેન્ક પર છે મકવાણા રીધમ અશ્વિનભાઈ. મકવાણા રીધમ અશ્વિનભાઈ. કોંગ્રેચ્યુલેશન રીધમ. ત્યારબાદ HKG A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે અકબરી પૂર્વકુમાર અતુલભાઈ. HKG A ગુજરાતી મીડિયમ થર્ડ રેન્ક પર છે અકબરી પૂર્વકુમાર અતુલભાઈ. કોંગ્રેચ્યુલેશન પૂર્વ. સેકન્ડ રેન્ક પર છે કપૂરિયા રોહિત ભાવેશભાઈ. સેકન્ડ રેન્ક પર છે કપૂરિયા રોહિત ભાવેશભાઈ. કોંગ્રેચ્યુલેશન રોહિત. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે પાંભર વીર પરેશભાઈ. ફર્સ્ટ રેન્ક પર પાંભર વીર પરેશભાઈ. કોંગ્રેચ્યુલેશન વીર. ત્યારબાદ HKG B ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે જોટાણિયા જેનિશા સંજયભાઈ. જોટાણિયા જેનિશા સંજયભાઈ. કોંગ્રેચ્યુલેશન જેનિશા. સેકન્ડ રેન્ક પર છે ઠુમ્મર દેવાંશી લાલજીભાઈ. ઠુમ્મર દેવાંશી લાલજીભાઈ. કોંગ્રેચ્યુલેશન દેવાંશી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે સાંગાણી રાહી ગિરીશભાઈ. ફર્સ્ટ રેન્ક પર છે સાંગાણી રાહી ગિરીશભાઈ. Congratulations Rahi. Thank you sir. Now I would like to invite SKP School Principal Sir Ramesh sir to distribute shield to prep section English medium student Mr. Ramesh Pambar. LKG B ગુજરાતી મીડિયમ માંથી હીરપરા જયનંદ સેકન્ડ રેન્ક પર છે. હીરપરા જયનંદ એમના પેરેન્ટ્સ આવેલ છે, આગળ આવે. હીરપરા જયનંદ સેકન્ડ રેન્ક પર છે. હીરપરા જયનંદ. Congratulations Jainan. Now we have to start from nursery English medium. Third rank goes to Sorotia Devers Harmesh Bhai.
Congratulations Devas. Against third rank, Pambar Aradhya Ashokbhai. From nursery English medium, again third rank goes to Pambar Aradhya Ashokbhai. એમના ફાધર પણ આગળ આવશે. Congratulations Aradhya. Second rank goes to Verma Amisha Rajeshbhai. And first rank goes to Pambar Heath Dharmeshbhai. From nursery English medium, first rank goes to Pambar Heath Dharmeshbhai. Congratulations. આપણી વચ્ચે તપન સ્કૂલના પ્રિન્સિપલ સર શ્રી ગોંડલિયા સાહેબ ઉપસ્થિત છે. એમનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ત્યારબાદ એલકેજી ઇંગ્લિશ મીડિયમના બાળકોને શિલ્ડ આપવા માટે આમંત્રિત કરીશ ગોંડલિયા સાહેબને. પ્લીઝ ગોંડલિયા સાહેબ. થર્ડ રેન્ક ગોઝ ટુ રામાણી બંસી મહેશભાઈ ફ્રોમ એલકેજી એ ઇંગ્લિશ મીડિયમ. Third rank goes to Ramani Bansi Maheshbhai. Congratulations Bansi. Second rank goes to Sangani Arya Kishorbai. Second rank goes to Sangani Arya Kishorbai. Congratulations Arya. And first rank goes to Kachadia RV Avinbhai from LKG A English medium. First rank goes to Kachadia RV Avinbhai. Congratulations RV. Thank you sir. ત્યારબાદ એલકેજી બીના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરશે શ્રી રમેશ સર. એલકેજી બી ઇંગ્લિશ મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે રૈયાણી દક્ષ કલ્પેશભાઈ ફ્રોમ એલકેજી બી ઇંગ્લિશ મીડિયમ. થર્ડ રેન્ક ગોઝ ટુ રૈયાણી દક્ષ કલ્પેશભાઈ. Congratulations Daksh. Again third rank Tank Vrunda Kaushikbhai. Again third rank पर છે Tank Vrunda Kaushikbhai. जो उपयोग में ना आ रहा वो खाली है, भरी हुई आबादी में रोजगार देना वो ताली है. तो आ बाળકો માટે જોરદાર તાલીઓ થઈ જાય. Now second rank goes to પ્રજાપતિ હર્ષ ભરતભાઈ. નાના નાના બાળકોને આપણે એસકેપી થી જોરદાર તાલીઓથી વધાવીશું. ફ્રોમ એલકેજી બી ઇંગ્લિશ મીડિયમ. સેકન્ડ રેન્ક પર છે પ્રજાપતિ હર્ષ. કોંગ્રેચ્યુલેશન હર્ષ. ફર્સ્ટ રેન્ક પર છે મોરડ શ્રી યોગેશભાઈ. ફ્રોમ ફર્સ્ટ રેન્ક Morad Sri Yogeshbhai. Congratulations Sri. Now HKG English medium. Third rank goes to Pansurya Purvi Ravibhai from HKGA English medium. Third rank goes to Pansurya Purvi Ravibhai. Congratulations Purvi. Now second rank goes to Rathod Hitesh Janakbhai from HKGA English medium. Second rank goes to Rathod Hitesh Janakbhai. Congratulations Hitesh. And first rank goes to Pedalia Misty Jalpeshbhai from HKGA English medium.
ફર્સ્ટ રેન્ક પર છે પેઠલિયા મિસ્ટી જલ્પેશભાઈ. કોંગ્રેચ્યુલેશન મિસ્ટી. ત્યારબાદ HKGB ઇંગ્લિશ મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે કતિરા સ્નેહા બિપિનભાઈ. ફ્રોમ HKGB ઇંગ્લિશ મીડિયમ થર્ડ રેન્ક goes to કતિરા સ્નેહા બિપિનભાઈ. Congratulations Sneha. Second rank goes to Kotodia Pihu Rohitbhai. From second rank Kotodia Pihu Rohitbhai. Congratulations Pihu. First rank goes to Donga Jinai Pankajbhai. Congratulations બેટા. આપ સર્વે જાણો છો કે આ મ્યુઝિક જે છે એ છે શ્રી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત SKB સ્કૂલના પ્રમુખ શ્રીમાન દામજીભાઈ આપલિયા ઉપસ્થિત થયા છે. દામજીભાઈનું જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. આપણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી, વેલકમ સર. સાથે સાથે આપણા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમાન ગોવિંદભાઈ અરસોડા અત્રે ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ. પધારો ગોવિંદભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ. સાથે સાથે આપણા ટ્રસ્ટી શ્રીઓ, સૌપ્રથમ આપણા ટ્રસ્ટી શ્રી નાથાભાઈ કિયાડા, નાથાભાઈનું જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ વેકરિયા, વેકરિયા સાહેબનું પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ટ્રસ્ટી શ્રીમાન જયંતિભાઈ પટોરિયા, જયંતિભાઈનું પણ આપણે હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ. આપણા ટ્રસ્ટી શ્રીમાન વેલજીભાઈ ડોબરિયા ઉપસ્થિત છે. વેલજીભાઈનું પણ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ટ્રસ્ટી શ્રીમાન મુકેશભાઈ ઠુમ્મર, મુકેશભાઈનું પણ સ્વાગત અભિવાદન. અરવિંદભાઈ સોલંકી ટ્રસ્ટી શ્રી, એમનું પણ સ્વાગત તથા અભિવાદન કરી. અરવિંદભાઈનું પધારો. તો તમામ ટ્રસ્ટી શ્રીનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન. એક વખત જોરદાર તાળી પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી શ્રીનું સ્વાગત તથા અભિવાદન છે. આજના આ SKB સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં 26મી જાન્યુઆરી રવિવારનો સરસ મજાનો સમન્વય અને સાથે છે SKB સ્કૂલના વહાલા બોલકાઓનો આ સરસ મજાનો પ્રોગ્રામ. નાઉ વન્સ અગેન કન્ટિન્યુ પ્લીઝ. ધોરણ 1 થી 9 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે હું આમંત્રિત કરીશ SKPના પ્રમુખ શ્રી દામજીભાઈ આપલિયાને. સ્ટેજ ઉપર આવશે દામજીભાઈ આપલિયા. જોરદાર તાલીઓ થઈ જાય દામજીભાઈ આપલિયા માટે. શરૂઆત કરીએ ધોરણ 1 ગુજરાતી મીડિયમમાંથી. થર્ડ રેન્ક મેળવે છે દામેશિયા કૃષ્ણા અતુલભાઈ વિથ 98.25%. દામેશિયા કૃષ્ણા. દામેશિયા કૃષ્ણા, ખૂબ ખૂબ અભિનંદન કૃષ્ણા. સેકન્ડ રેન્ક પર છે ફળદુ વેદાંશી ભાવેશભાઈ 98.38% સાથે સેકન્ડ રેન્ક મેળવે છે. ફળદુ વેદાંશી. ખૂબ ખૂબ અભિનંદન વેદાંશી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે ભૂત દર્શ જગદીશભાઈ વિથ 98.50%. ભૂત દર્શ ફર્સ્ટ રેન્ક પર છે ભૂત દર્શ જગદીશભાઈ. ખૂબ ખૂબ અભિનંદન દર્શ. અગેન ફર્સ્ટ રેન્ક પર છે હીરપરા યશ ચંદ્રેશ કુમાર વિથ 98.50%. હીરપરા યશ. ખૂબ ખૂબ અભિનંદન યશ. ધોરણ 1 બી
ગુજરાતી મીડિયમમાંથી સેકન્ડ રેન્ક મેળવે છે કોઠિયા સુજન ભાવેશભાઈ 98.38% સાથે। સેકન્ડ રેન્ક પર છે કોઠિયા સુજન। ખૂબ ખૂબ અભિનંદન સુજન। અગેન સેકન્ડ રેન્ક પર છે ચાવડા વાસુ ઉમેશભાઈ with 98.38%। ચાવડા વાસુ, કોંગ્રેચ્યુલેશન વાસુ। ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે વેકરિયા સંવેદ પરેશભાઈ with 98.88%। વેકરિયા સંવેદ। ખૂબ ખૂબ અભિનંદન સંવેદ। ત્યારબાદ ધોરણ 1C ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે વરમોરા હેતશ્રી રાકેશભાઈ with 97.13%। થર્ડ રેન્ક પર છે વરમોરા હેતશ્રી। ખૂબ ખૂબ અભિનંદન હેતશ્રી। સેકન્ડ રેન્ક પર છે ડોંગા દેવ હરેશભાઈ with 97.25%। ડોંગા દેવ। ખૂબ ખૂબ અભિનંદન દેવ। ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે ઝાલા જયવીરસિંહ હરેન્દ્રસિંહ with 97.38%। ફર્સ્ટ રેન્ક પર છે ઝાલા જયવીરસિંહ હરેન્દ્રસિંહ। ખૂબ ખૂબ અભિનંદન જયવીરસિંહ, થેન્ક યુ સર। ત્યારબાદ ધોરણ 2 ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે હું હર્ષદભાઈ વેકરિયાને વિનંતી કરીશ। શ્રી હર્ષદભાઈ વેકરિયા। ધોરણ 2 ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે વરમોરા જીનલ પરેશભાઈ with 98.25%। વરમોરા જીનલ। કોંગ્રેચ્યુલેશન જીનલ। અગેન થર્ડ રેન્ક પર છે પાંભર ધ્રુતિ ચંદ્રકાંતભાઈ with 98.25%। પાંભર ધ્રુતિ। ખૂબ ખૂબ અભિનંદન ધ્રુતિ। ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે સાવલિયા મિતવા, એબસેન્ટ છે। ફર્સ્ટ રેન્ક પર છે માલવિયા દેત્રી સંજયભાઈ with 98.63%। માલવિયા દેત્રી। ખૂબ ખૂબ અભિનંદન દેત્રી। ત્યારબાદ સેકન્ડ બી ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે પાંભર નાવ્ય ભાવેશભાઈ with 98.13%। પાંભર નાવ્ય। ખૂબ ખૂબ અભિનંદન નાવ્ય। ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે વિરડિયા શ્યામ સંદીપભાઈ with 98.38%। વિરડિયા શ્યામ। ખૂબ ખૂબ અભિનંદન શ્યામ। ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે હિંગરાજિયા નૈતિક કુમાર કમલેશભાઈ with 98.75%। હિંગરાજિયા નૈતિક કુમાર। ખૂબ ખૂબ અભિનંદન નૈતિક કુમાર। ત્યારબાદ ધોરણ 3 એ ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે ચોવટિયા શ્લોક લલિતભાઈ with 97.20%। ચોવટિયા શ્લોક। ખૂબ ખૂબ અભિનંદન શ્લોક। ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે રાંકદેવ હસમુખભાઈ with 97.50%। રાંકદેવ। ખૂબ ખૂબ અભિનંદન દેવ।
ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે જન ક્રિશ સંજયભાઈ with 98.40%. खूब खूब अभिनंदन क्रिश. थैंक यू सर. ત્યારબાદ મુકેશભાઈ ઠુમ્મરને આમંત્રિત કરીશ. બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે શ્રી મુકેશભાઈ ઠુમ્મર. મુકેશભાઈ ઠુમ્મર માટે એકવાર જોરદાર તાલીઓ. ધોરણ 3B ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે વેકરિયા ધાર્મિક બિપિનભાઈ with 96.80%. વેકરિયા ધાર્મિક. ખૂબ ખૂબ અભિનંદન ધાર્મિક. સેકન્ડ રેન્ક પર છે વસોયા અંશ કુમાર અતુલભાઈ with 98.20%. વસોયા અંશ. ખૂબ ખૂબ અભિનંદન અંશ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે માલા જૈનેશ વિનોદ કુમાર with 98.40%. માલા જૈનેશ. ત્યારબાદ ધોરણ 4A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક મેળવે છે ગજ્જર જેનિશા ગૌતમભાઈ with 97.10%. ગજ્જર જેનિશા. ખૂબ ખૂબ અભિનંદન જેનિશા. સેકન્ડ રેન્ક પર છે કપૂરિયા માધવી ભાવેશભાઈ with 97.80%. કપૂરિયા માધવી. ખૂબ ખૂબ અભિનંદન માધવી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે મેનપરા ધ્વનિ વિમલભાઈ with 98.10%. મેનપરા ધ્વનિ. ખૂબ ખૂબ અભિનંદન ધ્વનિ. ત્યારબાદ ધોરણ 4B ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે ગમડા દર્શ મહેશભાઈ with 95.60%. ગમડા દર્શ. ખૂબ ખૂબ અભિનંદન દર્શ. સેકન્ડ રેન્ક પર છે ભંડેરી મરુત મુકેશભાઈ with 97.90%. ભંડેરી મરુત. ખૂબ ખૂબ અભિનંદન મરુત. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે ભૂસા કુંજ સુરેશભાઈ with 98.50%. ભૂસા કુંજ સુરેશભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ અરવિંદભાઈ સોલંકીને આમંત્રિત કરીએ. બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે અરવિંદભાઈ સોલંકી. ધોરણ 5A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે મોવલિયા પ્રતીક્ષા અશોકભાઈ with 94.80%. ધોરણ 5A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે મોવલિયા પ્રતીક્ષા અશોકભાઈ with 94.80%. ખૂબ ખૂબ અભિનંદન પ્રતીક્ષા. ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે કૂટ હેતવી ભરતભાઈ with 95.80%. કૂટ હેતવી ભરતભાઈ. ખૂબ ખૂબ અભિનંદન હેતવી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે અકબરી જાનવી નિલેશભાઈ with 96%. અકબરી જાનવી. ખૂબ ખૂબ અભિનંદન જાનવી. ત્યારબાદ ધોરણ 5B ગુજરાતી મીડિયમમાંથી
थर्ड रैंक पर છે ડોબરિયા તેજસ જગદીશભાઈ with 94.50%. ડોબરિયા તેજસ જગદીશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન તેજસ. સેકન્ડ રેન્ક પર છે પટેલ દેવ જ્યોતાંશુભાઈ with 95.60%. પટેલ દેવ, ખૂબ ખૂબ અભિનંદન દેવ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે ભૂસા સંકેત રાજેશભાઈ with 96.60%. ભૂસા સંકેત રાજેશભાઈ. થેન્ક યુ સર. એ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. જયંતિભાઈ પટોડિયા. આપણી વચ્ચે જય કિશન સ્કૂલના સંચાલક શ્રી ગોવિંદભાઈ વિરોડિયા સાહેબ ઉપસ્થિત છે. એમનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ત્યારબાદ પાર્થ વિદ્યાલયના સંચાલક કેતનભાઈ ઉપસ્થિત છે. એમનું પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જયંતિભાઈ પટોડિયા માટે એકવાર તાલીઓ થઈ જાય. ધોરણ 6A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે મુંગરા દીક્ષિતા કિશોરભાઈ with 95%. મુંગરા દીક્ષિતા, ખૂબ ખૂબ અભિનંદન દીક્ષિતા. સેકન્ડ રેન્ક પર છે કપૂરિયા વૃત્તિ અશ્વિનભાઈ with 95.71%. કપૂરિયા વૃત્તિ, ખૂબ ખૂબ અભિનંદન વૃત્તિ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે પનારા રીવા જયેશ કુમાર with 97%. પનારા રીવા, ખૂબ ખૂબ અભિનંદન રીવા. અગેન ફર્સ્ટ રેન્ક પર છે દુધાગરા નેન્સી નિલેશભાઈ with 97%. દુધાગરા નેન્સી, ખૂબ ખૂબ અભિનંદન નેન્સી. ત્યારબાદ ધોરણ 6B ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે કતબા હર્ષિલ પ્રફુલભાઈ with 95.57%. કતબા હર્ષિલ, ખૂબ ખૂબ અભિનંદન હર્ષિલ. સેકન્ડ રેન્ક પર છે હીરપરા ધ્રુવ વિમલભાઈ with 95.93%. હીરપરા ધ્રુવ, ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે રૂપાવટિયા ચિંતન વિપુલભાઈ with 96.64%. રૂપાવટિયા ચિંતન, થેન્ક યુ સર. ત્યારબાદ એસકેપી સ્કૂલના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ હરસોડાને વિનંતી કરી સ્ટેજ ઉપર આવી બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. શ્રી ગોવિંદભાઈ હરસોડા ધોરણ 7A ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક મેળવે છે દુધાત્રા રાધિકા રાજેશભાઈ with 94.71%. દુધાત્રા રાધિકા, ખૂબ ખૂબ અભિનંદન રાધિકા. સેકન્ડ રેન્ક પર છે સભાયા રાજ નિલેશભાઈ with 95.14%. સભાયા રાજ, ખૂબ ખૂબ અભિનંદન રાજ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે સાવલિયા જિગીશાબેન મધુરેશભાઈ with 95.50%. સાવલિયા જિગીશા.
ત્યારબાદ ધોરણ 7 બી ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે ચાવડા દર્શન જયસુખભાઈ વિથ 92.79%. ચાવડા દર્શન. ખૂબ ખૂબ અભિનંદન દર્શન. સેકન્ડ રેન્ક પર છે સાવલિયા વેદાંત સંજયભાઈ વિથ 93.50%. સેકન્ડ રેન્ક પર સાવલિયા વેદાંત. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે રામાણી દીપ ચુનીભાઈ વિથ 95%. ફર્સ્ટ રેન્ક પર રામાણી દીપ ચુનીભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ એસકેપી સ્કૂલના ટ્રસ્ટી મંડળમાંથી નાથાભાઈ ક્યાડાને વિનંતી કરી કે બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. શ્રી નાથાભાઈ ક્યાડા. ધોરણ 8 એ ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે નકુમ ચેતન રણમલભાઈ વિથ 95.86%. નકુમ ચેતન. ખૂબ ખૂબ અભિનંદન ચેતન. સેકન્ડ રેન્ક પર છે કતબા સિદ્ધ નરેશભાઈ વિથ 96.07%. કતબા સિદ્ધ. ખૂબ ખૂબ અભિનંદન સિદ્ધ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે બારિયા ધ્રુવી પ્રવીણભાઈ વિથ 96.86%. બારિયા ધ્રુવી. ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવી. ત્યારબાદ ધોરણ 8 બી ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે લક્કડ જયમીસ શૈલેષભાઈ વિથ 95.71%. લક્કડ જયમીસ. ખૂબ ખૂબ અભિનંદન જયમીસ. સેકન્ડ રેન્ક પર છે ચોવટિયા કેવિન ખોડાભાઈ વિથ 95.93%. ચોવટિયા કેવિન. ખૂબ ખૂબ અભિનંદન કેવિન. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે હાપલિયા જય શૈલેષભાઈ વિથ 96.71%. હાપલિયા જય. ખૂબ ખૂબ અભિનંદન જય. ત્યારબાદ ધોરણ 9 એ ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે કાવર સૃષ્ટિ અરવિંદભાઈ વિથ 92.29%. કાવર સૃષ્ટિ. ખૂબ ખૂબ અભિનંદન સૃષ્ટિ. સેકન્ડ રેન્ક પર છે દવે મૈત્રી પ્રફુલભાઈ વિથ 94.71%. દવે મૈત્રી. ખૂબ ખૂબ અભિનંદન મૈત્રી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે પટેલ વૈભવ હસમુખભાઈ વિથ 97.29%. પટેલ વૈભવ હસમુખભાઈ. ખૂબ ખૂબ અભિનંદન વૈભવ. થેન્ક યુ સર. ત્યારબાદ એસકેપી સ્કૂલના ટ્રસ્ટી મંડળમાંથી વેલજીભાઈ ડોબરિયાને વિનંતી કરીશ એસકેપીના બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. શ્રી વેલજીભાઈ ડોબરિયા. ધોરણ 9 બી ગુજરાતી મીડિયમમાંથી થર્ડ રેન્ક પર છે લુણાગરિયા ઋષિ અનિલભાઈ વિથ 88.57%. લુણાગરિયા ઋષિ. ખૂબ ખૂબ અભિનંદન ઋષિ. ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે પાંભર મી નરસિંહભાઈ વિથ 89.86%. પાંભર મી. ખૂબ ખૂબ અભિનંદન મી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે કોઠિયા પ્રતિક
દિનેશભાઈ with 90.57%. કોઠિયા પ્રતીક. ખૂબ ખૂબ અભિનંદન પ્રતીક. ત્યારબાદ ધોરણ 11A કોમર્સમાંથી થર્ડ રેન્ક પર છે ભુવા અભી મનસુખભાઈ with 90.14%. ભુવા અભી. ધોરણ 11A કોમર્સમાંથી થર્ડ રેન્ક પર છે ભુવા અભી. ખૂબ ખૂબ અભિનંદન અભી. અગેન થર્ડ રેન્ક પર છે પીપળિયા અમી રમેશભાઈ with 90.14%. પીપળિયા અમી. ખૂબ ખૂબ અભિનંદન અમી. ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે લક્કડ મનાલી શૈલેષભાઈ with 94.14%. લક્કડ મનાલી. અભિનંદન મનાલી. અગેન સેકન્ડ રેન્ક પર છે આસોદરિયા હસ્તી જયેશભાઈ with 94.14%. આસોદરિયા હસ્તી. ખૂબ ખૂબ અભિનંદન હસ્તી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે સરવૈયા હિમાક્ષી લાલજીભાઈ with 94.43%. સરવૈયા હિમાક્ષી. ખૂબ ખૂબ અભિનંદન હિમાક્ષી. આપણી વચ્ચે યુનિવર્સલ સ્કૂલના સંચાલક શ્રી સુરાણી સાહેબ ઉપસ્થિત છે. એમનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તથા બ્રિલિયન્ટ સ્કૂલના સંચાલક શ્રી તરુણભાઈ ઉપસ્થિત છે. એમનું પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ત્યારબાદ ધોરણ 11B કોમર્સમાંથી થર્ડ રેન્ક પર છે રામાણી કૃષિલ પ્રવીણભાઈ with 86.50%. રામાણી કૃષિલ. ખૂબ ખૂબ અભિનંદન કૃષિલ. સેકન્ડ રેન્ક પર છે સતાસિયા દિવ્યેશ લાલજીભાઈ with 89.07%. સતાસિયા દિવ્યેશ. ખૂબ ખૂબ અભિનંદન દિવ્યેશ. અગેન સેકન્ડ રેન્ક પર છે બાલાળા કેનિલ કાંતિલાલ with 89.07%. બાલાળા કેનિલ. ખૂબ ખૂબ અભિનંદન કેનિલ. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે સખવાલા રવિ ગોવિંદભાઈ with 90.79%. સખવાલા રવિ. ખૂબ ખૂબ અભિનંદન રવિ. થેન્ક યુ સર. ત્યારબાદ ધોરણ 11A તથા B સાયન્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે આમંત્રિત કરી એસકેપી સ્કૂલના પ્રિન્સિપલ સર શ્રી અશોક સરને. શ્રી અશોક સર. ધોરણ 11A સાયન્સમાંથી થર્ડ રેન્ક મેળવે છે રાબડિયા માધવી સંજયભાઈ with 91.40%. રાબડિયા માધવી. ખૂબ ખૂબ અભિનંદન માધવી. સેકન્ડ રેન્ક પર છે સોજિત્રા તિલક હરીશભાઈ with 91.63%. સેકન્ડ રેન્ક પર સોજિત્રા તિલક. ખૂબ ખૂબ અભિનંદન તિલક. ફર્સ્ટ રેન્ક પર છે દેથલિયા યશ હિંમતભાઈ with 93%. દેથલિયા યશ. ખૂબ ખૂબ અભિનંદન યશ. ધોરણ 11B સાયન્સમાંથી થર્ડ રેન્ક પર છે પંસારા ઉત્તમ કુમાર છગનભાઈ with 82.90%. પંસારા ઉત્તમ કુમાર. ખૂબ ખૂબ અભિનંદન ઉત્તમ.
ત્યારબાદ સેકન્ડ રેન્ક પર છે શેખ તોસીફ જાહિદુર રહેમાનભાઈ with 83.80%. ખૂબ ખૂબ અભિનંદન તોશી. ત્યારબાદ ફર્સ્ટ રેન્ક પર છે પાંભર આકાશ પ્રવીણભાઈ with 87.70%. પાંભર આકાશ. खूब अभिनंदन आकाश. Thank you sir. Now I would like to invite Ramesh sir to distribute shield to standard 1 to 9 English medium, Mr. Ramesh Pambar. From first English medium, third rank goes to Kasotia Ritika Satish Bhai with 98.42%. Kasotia Ritika. Congratulations Ritika. Second rank goes to Akbari Hasti Krupal Bhai with 98.50%. Akbari Hasti. Congratulations Hasti. Now first rank goes to Resia Vanshi Double by with 98.58%. Resia Vanshi. Congratulations Vanshi. Now standard first B English medium. Third rank goes to Tada Earth Amrut Bhai with 97.42%. Tada Earth. Congratulations Earth. Second rank goes to Rank Mirav Hitesh Bhai with 98.83%. Rank Mirav. Congratulations Mirav. First rank goes to Busa Rudra Ashwin Bhai with 99.58%. Busa Rudra. Congratulations. Thank you sir. ત્યારબાદ અશોક સરને આમંત્રિત કરીશ સેકન્ડ સ્ટાન્ડર્ડને શિલ્ડ આપી સન્માનિત કરે. ફ્રોમ સેકન્ડ ઇંગ્લિશ મીડિયમ થર્ડ રેન્ક ગોઝ ટુ પાંબર એન્જલ રમેશભાઈ with 98.17%. પાંબર એન્જલ. Congratulations Angel. સરસ મજાનું શિલ્ડ વિતરણ થઈ રહ્યું છે અને બસ ગણતરીની મિનિટોમાં જ આ શિલ્ડ વિતરણ પરિપૂર્ણ કરી આપ સર્વે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, સર્વે બાળકો થનગની રહ્યા છે એમનું બેસ્ટ પરફોર્મન્સ બતાવવા માટે એસકેબી સ્કૂલના સર્વે બોલકાઓ. તો બસ વિધિન એ ફ્યુ મિનિટ્સ આજનો આ કાર્યક્રમ આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને બસ થોડા ભૂલકાઓને આપણે શિલ્ડથી નવાજવાના છે, નવાજી લઈએ અને પછી તુરંત આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીશું. નાવ કન્ટિન્યુ પ્લીઝ. From second English medium, second ring goes to Raval Hasti Rakesh Bhai with 98.50%. First ring goes to Busa Shiv Harish Bhai with 99.17%. Busa Shiv. Congratulations Shiv. Now third English medium, third rank goes to Savalia Dev Dinesh Bhai with 97.83%. Savalia Dev. Congratulations Dev. Second rank goes to Solanki Shyam Hitesh Bhai with 98.08%. Solanki Shyam. ત્યારબાદ થર્ડ ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ રેન્ક ગોઝ ટુ વડાલિયા આર્યવી હરેશભાઈ with 98.92%. વડાલિયા આર્યવી
જે કોઈ પણ પેરેન્ટ્સ પાછળથી પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ્સને નાસ્તો કે પાણી જે કંઈ પણ આપવા માટે આવે છે થોડી વાર માટે ના. ફ્રોમ 4th English medium, third rank goes to Mayatra Rashi Himanshu Bhai with 95.50%. Mayatra Rashi. Congratulations Rashi. Second rank goes to Surani Khushi Atul Bhai with 95.75%. Surani Khushi. Congratulations Khushi. First rank goes to Delwadia Rutvi Dharmesh Bhai with 97.17%. Delwadia Rutvi. Congratulations Rutvi. From 5th English medium, third rank goes to Kachadia Palak Jitendra Bhai with 95.21%. Kachadia Palak. Congratulations Palak. Second rank goes to Parmar Prachi Prakash Bhai with 96.71%. Parmar Prachi. Congratulations Prachi. ત્યારબાદ first rank goes to Vekaria Hetvi Nilesh Bhai with 97.17%. Vekaria Hetvi. Congratulations Hetvi. Thank you sir. વચ્ચે ઉપસ્થિત ઉદ્ગમ સ્કૂલના જલુ સાહેબ પ્રેઝન્ટ છે. એમને શિલ્ડ આપવા માટે આગળ સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીશું. શ્રી જલુ સાહેબ. જોરદાર તાલીઓ ઉદ્ગમ સ્કૂલના સંચાલક માટે. ફ્રોમ 6th English medium, third rank goes to Vegad Bansi Jaisukh with 91.25%. From 6th English medium, second rank goes to Pambar Smith Sanjay Bhai with 92.69%. Pambar Smith. આજના જોકર માટે જોરદાર તાલીઓ. Congratulations Smith. And first rank પર છે ગોસ્વામી ઓમ કમલેશ ભાઈ. Absent છે. From 7th English medium, third rank goes to Kanani Sia Harish Bhai with 90.13%. Kanani Sia. Congratulations Sia. Second rank goes to Rabadia Rishi Ashwin Bhai with 90.81%. Rabadia Rishi. Congratulations Rishi. And first rank goes to Sojitra Mahesh Harish Bhai with 92.94%. Sojitra Mahesh. Congratulations Mahesh. Thank you sir. ત્યારબાદ પાર્ક સ્કૂલના સંચાલક શ્રી ચેતન સરને વિનંતી કરીશ કે બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. શ્રી ચેતન સર. From 8th English medium, third rank goes to Gadia Achyut Praveen Bhai with 97.44%. Gadia Achyut. Congratulations Achyut. Second rank goes to Dudagra Bar Suresh Bhai with 97.56%. Dudagra Bar. Congratulations Bar. Thank you sir. ત્યારબાદ આપણી વચ્ચે જય શ્રી
મિશન સ્કૂલના સંચાલક શ્રી વિરડિયા સર ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. ફ્રોમ 9th English Medium, third rank goes to Pambar Princey Sureshbhai with 80.71%. Pambar Princey. Congratulations Princey. આપણી વચ્ચે આશીષભાઈ ખુદ તથા રવિભાઈ ઉપસ્થિત છે. એમનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. Now from 9th English Medium, second rank goes to Wagela Mananjay Mahipat Singh with 84.57%. Wagela Mananjay. Congratulations Mananjay. And first rank goes to Bimani Shyam Jayanti Bhai with 84.86%. Bimani Shyam. Congratulations Shyam. Thank you sir. Thank you sir. ત્યારબાદ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમના રેન્કર્સને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે આમંત્રિત કરીશ અશોક સરને. શ્રી અશોક સર. ધોરણ 10 ગુજરાતી મીડિયમ બોર્ડમાં જેમણે 99 PR મેળવેલ છે એવા રેન્કર્સને આપણે શિલ્ડ આપી સન્માનિત કરીએ. તો એમાં વાગડિયા સુજીત કુમાર મનસુખભાઈ વિથ 99.16 PR. જોરદાર તાલીઓ થઈ જાય સુજીત માટે. વાગડિયા સુજીત કુમાર. કોંગ્રેચ્યુલેશન સુજીત. ત્યારબાદ રામાણી મીત હિતેશભાઈ વિથ 99.35 PR. રામાણી મીત બોર્ડમાં 99.35 PR સાથે રેન્ક મેળવેલ છે. રામાણી મીત. કોંગ્રેચ્યુલેશન મીત. ત્યારબાદ પટોડિયા અખિલ જેમણે 99.54 PR મેળવેલ છે. પટોડિયા અખિલ. બોર્ડના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત તાલીઓ થઈ જાય. પટોડિયા અખિલ. કોંગ્રેચ્યુલેશન અખિલ. ત્યારબાદ રાદડિયા ઉદય જગદીશભાઈ with 99.81 PR. રાદડિયા ઉદય. કોંગ્રેચ્યુલેશન ઉદય. ત્યારબાદ નસીબ પ્રિન્સ ગોવિંદભાઈ જેમણે 99.90 PR સાથે સમગ્ર બોર્ડમાં 10મો રેન્ક મેળવેલ છે. નસીબ પ્રિન્સ. કોંગ્રેચ્યુલેશન પ્રિન્સ. અને ત્યારબાદ પાંબર દિશા પ્રવીણભાઈ વિથ 99.94 PR સાથે સમગ્ર બોર્ડમાં 6થો રેન્ક મેળવેલ છે. પાંબર દિશા. કોંગ્રેચ્યુલેશન દિશા. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમમાંથી બોર્ડમાં જેમણે 99 PR મેળવેલ છે એવા આચાર્ય સિદ્ધાર્થ વિરલભાઈ with 96.88 PR. આચાર્ય સિદ્ધાર્થ. ત્યારબાદ દવે મુદિત ચંદ્રેશભાઈ with 97.62 PR. દવે મુદિત. કોંગ્રેચ્યુલેશન મુદિત. ત્યારબાદ હરસોડા નીલ ધર્મેશભાઈ with 98.41 PR. Congratulations Neil. Thank you sir. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ ના રેન્કર્સને શિલ્ડ આપી
સન્માનિત કરશે સુરાણી સાહેબ. આપણી વચ્ચે સુરાણી સાહેબ ઉપસ્થિત છે, તો બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે આમંત્રિત કરી સુરાણી સાહેબને. શ્રી સુરાણી સાહેબ. બાર કોમર્સ બોર્ડમાં જેમણે 99 અપીઆર મેળવેલ છે એમાં અમરેલિયા નિખિલ કુમાર પ્રવીણભાઈ, જેમણે 99.27 પીઆર મેળવેલ છે. જોરદાર તાલીઓ થઈ જાય નિખિલ કુમાર માટે. કોંગ્રેચ્યુલેશન નિખિલ. ત્યારબાદ ઠુમ્મર સુજીત કુમાર ચિમનભાઈ વિથ 99.52 પીઆર જે એબસેન્ટ છે. ત્યારબાદ ગોધાણી અનિલ કુમાર રાજેશભાઈ વિથ 99.57 પીઆર એબસેન્ટ છે. ગોધાણી અનિલ કુમાર. કોંગ્રેચ્યુલેશન અનિલ. ત્યારબાદ સિદ્ધપરા શિવાંગી છગનભાઈ 99.64 પીઆર મેળવે છે. સિદ્ધપરા શિવાંગી. કોંગ્રેચ્યુલેશન શિવાંગી. ત્યારબાદ ગોધાણી ધ્રુવિક વિજયભાઈ વિથ 99.72 પીઆર. ગોધાણી ધ્રુવિક વિજયભાઈ. ત્યારબાદ સબાડ નેહલ બાબુભાઈ વિથ 99.77 પીઆર એબસેન્ટ છે. થેન્ક યુ સર. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ સમગ્ર બોર્ડમાં જેમણે 99 અપીઆર મેળવેલ છે એમને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે આમંત્રિત કરીશ અશોક સરને. શ્રી અશોક સર. ધોરણ 12 સાયન્સમાં સબાડ નેહલના પેરેન્ટ્સ આવેલ છે, એ શિલ્ડ લેવા માટે સ્ટેજ ઉપર આવશે. સબાડ નેહલ. ધોરણ 12 સાયન્સ સમગ્ર બોર્ડમાં 99 અપીઆર મેળવે છે એ વિદ્યાર્થીમાં જે સાંગાણી સ્મિત ભાવેશભાઈ વિથ 99.05 પીઆર. જોરદાર તાલીઓ થઈ જાય બાળકો માટે. ધોરણ 12 સાયન્સ બોર્ડમાં સાંગાણી સ્મિતે 99.05 પીઆર મેળવેલ છે. કોંગ્રેચ્યુલેશન સ્મિત. ત્યારબાદ શહામદાર સમીર શાહ ઇકબાલ શાહ વિથ 99.24 પીઆર. શામદાર સમીર શાહ. કોંગ્રેચ્યુલેશન સમીર. ત્યારબાદ ગોહેલ વિશાલ અરવિંદભાઈ વિથ 99.39 પીઆર. ગોહેલ વિશાલ. વિશાલ. કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ નકુમ ભાવિક કુમાર સંદીપ કુમાર વિથ 99.71 પીઆર. નકુમ ભાવિક કુમાર. કોંગ્રેચ્યુલેશન ભાવિક. થેન્ક યુ સર. ત્યારબાદ આપણે સમગ્ર બોર્ડમાં સાથે સાથે નીટમાં પણ આપણા બાળકો આગળ છે. તો નીટ 2019માં 617 માર્ક મેળવી એસકેપી સ્કૂલનું ગૌરવ વધારતા શહામદાર સમીર શાહ ઇકબાલ શાહ, જેમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રમેશ સર તથા અશોક સરને. જોરદાર તાલીઓ થઈ જાય શહામદાર સમીર શાહ માટે. કોંગ્રેચ્યુલેશન સમીર. હજી એકવાર ફરી એકવાર આમના માટે તાલીઓ.
જેમણે 617 માર્ક મેળવી અને એસકેપી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. કોંગ્રેચ્યુલેશન સમીર. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ 2019માં સમગ્ર બોર્ડમાં મેથ્સમાં 100 માંથી 100 ગુણ મેળવી એસકેપી સ્કૂલનું ગૌરવ વધારતા ગોહેલ વિશાલ અરવિંદભાઈ. મેથ્સમાં 100 માંથી 100 માર્ક મેળવેલ છે જેમણે ગોહેલ વિશાલ. કોંગ્રેચ્યુલેશન વિશાલ. ત્યારબાદ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા 2019માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને શિલ્ડ આપી સન્માનિત કરશે રમેશ સર તથા અશોક સર. આપણી વચ્ચે જાણીતા શિક્ષકવિદના શ્રી નાગાણી સાહેબ ઉપસ્થિત છે. શાળા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જવાહર નવોદયમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીમાં રાબડિયા નંદ સંજયભાઈ, એમના માટે જોરદાર તાલીઓ. રાબડિયા નંદ. કોંગ્રેચ્યુલેશન નંદ. ત્યારબાદ મેનપરા દક્ષ ધવલભાઈ. મેનપરા દક્ષ. એસકેપી સ્કૂલના બાળકો ભણતર સાથે રમતગમતમાં પણ આગળ છે. કોઈ ઇન્ટરનેશનલ લેવલે છે તો કોઈ નેશનલ લેવલે, કોઈ સ્ટેટ લેવલે તો કોઈ ડિસ્ટ્રિક્ટ લેવલે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણી સ્કૂલના 2 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. તેમને સન્માનિત કરીએ જેમણે એસકેપી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. એમાં એક છે ભરાડ ધ્રુવ રાજેશભાઈ તથા પટગીર રાજવીર જયરાજભાઈ. ભરાડ ધ્રુવ. જોરદાર તાલીઓ. કદાચ એવી આશા પણ રાખીએ કે આ બંને વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે. ભરાડ ધ્રુવ રાજેશભાઈ. જોરદાર તાલીઓ આમના માટે. કોંગ્રેચ્યુલેશન ધ્રુવ અને પટગીર રાજવીર જયરાજભાઈ. કોંગ્રેચ્યુલેશન રાજવીર. આશા રાખીએ છીએ કે આ બંને વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ થઈ સમગ્ર રાષ્ટ્રનું, ગુજરાત રાજ્યનું, રાજકોટ શહેરનું, પોતાના માતા પિતાનું તેમજ એસકેપી સ્કૂલનું ગૌરવ વધારે. અગેન કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ. ત્યારબાદ અમારી સંસ્થા સાથે વર્ષોથી કામ કરતા બ્રહ્માણી પાવર લોન્ડ્રી કે જેમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળે છે, જેમાં તુલસીભાઈ ગોરધનભાઈ બ્રહ્માણી તથા હિરેનભાઈ તુલસીભાઈ બ્રહ્માણી, જેમને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. તુલસીભાઈ ગોરધનભાઈ બ્રહ્માણી તથા હિરેનભાઈ તુલસીભાઈ બ્રહ્માણી સંસ્થા સાથે જોડાઈને વર્ષોથી ખૂબ સારી રીતે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવે છે. જોરદાર તાલીઓ એમના માટે. તુલસીભાઈ ગોરધનભાઈ બ્રહ્માણી તથા હિરેનભાઈ તુલસીભાઈ બ્રહ્માણી. ખૂબ ખૂબ અભિનંદન તુલસીભાઈ તથા હિરેનભાઈ. ચલો હવે કઈ બાકી સ્ટુડન્ટ્સ બાકી છે? હવે શું બોલો? કોણ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર જોઈએ છે? બધાને ગેસ કરો તો કોણ હશે?
કઈ બાજુથી અવાજ આવે છે? બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ, ત્રણેય મીડિયમમાંથી છે. ચલો એ કહી દઉં છું. કોણ હશે? સંભળાતું નથી કોઈનો અવાજ. ઓકે ચલો હું કહી દઉં છું. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ રાણપરિયા ક્રેન્જ રિનેશભાઈ ફ્રોમ 6th ગુજરાતી મીડિયમ. જોરદાર તાલીઓ ક્રેન્જ માટે. રાણપરિયા ક્રેન્જ. રાણપરિયા ક્રેન્જ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ફ્રોમ 6th ગુજરાતી મીડિયમ. કોંગ્રેચ્યુલેશન ફ્રેન્ડ. ત્યારબાદ હજી એક બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર છે. એમાં ઇંગ્લિશ મીડિયમમાંથી. ચલો કોણ કહેશે? ચલો હું કહું છું. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ સોલંકી શ્યામ હિતેશભાઈ ફ્રોમ 4th ઇંગ્લિશ મીડિયમ. સોલંકી શ્યામ. જોરદાર તાલીઓ શ્યામ માટે. 4th વાળાનો અવાજ આવવો જોઈએ. સોલંકી શ્યામ. કોંગ્રેચ્યુલેશન શ્યામ. અગેન પ્રેપ સેક્શન માંથી બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ છે. એનીથિંગ એલ્સ ફ્રોમ પ્રેપ સેક્શન? બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ જોશી હવીશ દિનેશભાઈ ફ્રોમ નર્સરી ઇંગ્લિશ મીડિયમ. જોશી હવીશ. જોરદાર તાલીઓ નાના બાળક માટે. એના કરતા જો એનું શિલ્ડ મોટું છે. કોંગ્રેચ્યુલેશન હવીશ. ચલો હવે બેસ્ટ ટીચર આપીશું એવોર્ડ. બેસ્ટ ટીચર ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ કોણ હશે? કોણ? સંભળાતું નથી. સરખી રીતે બોલવાનું છે. હું આ મેડમ નિધિ મેડમ. ઓકે ચલો હું કહું છું. બેસ્ટ ટીચર ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ બંને મીડિયમમાંથી છે. એટલે બે ટીચર બેસ્ટ ટીચર ઓફ ધ યર છે. એક ગુજરાતી મીડિયમમાંથી તથા એક ઇંગ્લિશ મીડિયમમાંથી. પેલા ગુજરાતી મીડિયમનું બોલું કે ઇંગ્લિશ મીડિયમનું? ચલો પેલા ગુજરાતી મીડિયમમાંથી બોલીએ છીએ. બેસ્ટ ટીચર ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ પરમાર શીતલ દેવશીભાઈ, જેમને શિલ્ડ આપી સન્માનિત કરશે રમેશ સર તથા અશોક સર. જોરદાર તાલીઓ શીતલ મેડમ માટે. પરમાર શીતલ મેડમ. જોરદાર તાલીઓ શીતલ મેડમ માટે. કોંગ્રેચ્યુલેશન શીતલ મેડમ. ચલો હવે ઇંગ્લિશ મીડિયમ માંથી કોણ કહેશે? ઇંગ્લિશ મીડિયમ માંથી બેસ્ટ ટીચર ઓફ ધ યર એવોર્ડ goes to પડાયા અમૃતા મેડમ કારાભાઈ.
જોરદાર તાળીઓ થઈ છે અમૃતા મેડમ માટે. ફોર્થ વાળાનો અવાજ હવે સાથે આવવો જોઈએ. Padaya Amruta Madam, Best Teacher of the Year. હજી એકવાર જોરદાર તાળીઓથી અમૃતા મેડમ ને વધાવીશું. કોંગ્રેચ્યુલેશન અમૃતા મેડમ. ચલો હવે ક્લાસ જોઈએ છે કયો ક્લાસ હશે? થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, 7, 8, 9, 10. ઓકે ચલો હવે હું કહું છું બેસ્ટ ક્લાસ ઓફ ધ યર એવોર્ડ goes to 7A ગુજરાતી મીડિયમ. ધોરણ 7 ના દરેક વિદ્યાર્થીઓ તથા એમના ક્લાસ ટીચર સ્ટેજ ઉપર આવશે. ધોરણ 7A ગુજરાતી મીડિયમ બેસ્ટ ક્લાસ ઓફ ધ યર. ધોરણ 7A ગુજરાતી મીડિયમ માટે જોરદાર તાલીઓ જે બેસ્ટ ક્લાસ ઓફ ધ યર નો એવોર્ડ મેળવે છે. કોંગ્રેચ્યુલેશન ધોરણ 7A માટે સર.